નમસ્કાર દોસ્તો, સ્કૂલ એક્ટિવિટીઝ ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવી ગયા છે નવા એક વિડીયો સાથે। દોસ્તો, આજના વિડીયોમાં હું તમને એક નાનકડી વાર્તા સંભળાવવાનો છું। તો થઈ જાઓ તૈયાર વાર્તા સાંભળવા। ચાલો શરૂ કરીએ। એક નાનકડા ગામમાં કવિતા નામની એક છોકરી રહેતી હતી। કવિતા 10મા ધોરણમાં ભણતી હતી, પણ તેના ગામમાં શાળામાં બહુ સારી સુવિધાઓ નહોતી। તેના માતા પિતા ખેતરમાં મજૂરી કરતા હતા અને ઘરમાં પૈસાની તંગી હતી। કવિતાનું સપનું હતું એન્જિનિયર બનવાનું, પણ ગામના લોકો તેને હંમેશા કહેતા, છોકરીઓએ આટલા મોટા સપના ન જોવા જોઈએ, ઘર સંભાળવાનું શીખ। એક દિવસ કવિતાના શિક્ષકે શાળામાં એક સ્પર્ધાની જાહેરાત કરી। તેમણે કહ્યું, જે વિદ્યાર્થીઓ આ વર્ષે ગણિતમાં સૌથી સારા ગુણ લાવશે તેને શહેરની એક મોટી શાળામાં શિષ્યવૃત્તિ મળશે। કવિતાને આ એક તક લાગી, પણ એક સમસ્યા હતી। તેની પાસે ગણિતના પુસ્તકો ખરીદવાના પૈસા નહોતા અને શાળાનું પુસ્તકાલય પણ જૂનું હતું। કવિતાએ હાર ન માની। તેણે ગામના એક જૂના શિક્ષક પાસેથી ગણિતના જૂના પુસ્તકો ઉધાર લીધા। રાત્રે જ્યારે બધા ઘરે સૂઈ જતા, તે ટમટમતા દીવાની રોશનીમાં ભણતી। ઘણી વખતે તે થાકી જતી, પણ તેના મનમાં એક જ વાત ગૂંજતી, જો હું હવે મહેનત નહીં કરું તો મારું સપનું કેવી રીતે સાકાર થશે? દિવસો અને મહિનાઓ વીત્યા। કવિતાએ દરરોજ ગણિતના સવાલો ઉકેલવાની પ્રેક્ટિસ કરી। તે પોતાની નોટબુકમાં નવી રીતો શોધીને ગણિતના સિદ્ધાંતો શીખતી। જ્યારે પરીક્ષાનો સમય આવ્યો, તે થોડી ગભરાઈ, પણ તેણે પોતાની જાતને કહ્યું, હું શક્ય તેટલું શ્રેષ્ઠ આપીશ। પરિણામનો દિવસ આવ્યો। શિક્ષકે જાહેર કર્યું કે કવિતાએ ગણિતમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે। તેણે શહેરની શાળામાં શિષ્યવૃત્તિ મળી। ગામના લોકો, જેઓ પહેલાં તેની મજાક ઉડાવતા હતા, તેઓ હવે તેની પ્રશંસા કરવા લાગ્યા। આજે કવિતા એક સફળ એન્જિનિયર છે અને તેના ગામની દરેક છોકરી માટે પ્રેરણા બની છે। તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો। મળતા રહીશું આવા જ અવનવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।